ટેગ નવસારીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે આપણે એવી વાતો જાણીશું કે જે કદાચ નવસારી શહેરીજનોને ન ખબર હોય. તો આપણી સાથે જોડાયા છે નવસારીના સિનિયર પત્રકાર અને રાજકીય વિશ્લેષક એવા ગૌતમભાઈ મહેતા. ગૌતમભાઈ, સ્વાગત છે તમારું આ ટેગ નવસારીના જે ડિજિટલ પ્લેટફોર્મ પર. આપણે નવસારી શહેરીજનોને એવી કઈ વાતો છે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જે પણ ઇલેક્શન જે આવતું હોય છે, પહેલાનું નવસારી અને અત્યારનું નવસારી શું ફરક? પ્રાચીન નવસારી એવું કહેવાય કે સૂર્યપુર સુરત કરતા પણ પ્રાચીન છે. નવસારીના તો અનેક નામો છે, એનું વારંવાર પુનરાવર્તન કરવાની જરૂર નથી. નાગસારિકા, નવસારિકા, નવસરે, નવસારી, નવશહીદની બાબાની દરગાહ પરથી નવ શહીદો થયેલા એટલે નવસારી. આ બધા પોતપોતાના પ્રાચીન કાળમાં જે તે શાસકોએ જે તે નામો આપેલા તે છે. ખરેખર તો 1985 ની અંદર મહારાજા સયાજી ગાયકવાડે સૌ પ્રથમ પ્રજાના પ્રતિનિધિની નિમણૂક કરેલી પોતાના દિવાન લક્ષ્મણરાવ જગન્નાથ બહાદુર દ્વારા. અને નવસારી સરસ રીતે ચાલે, સરસ રીતે એના વેરાઓ મળે, સરસ રીતે એને સુવિધાઓ મળે, એ પ્રથમ દીર્ઘદ્રષ્ટિ નવસારીની અંદર મહારાજા સયાજી ગાયકવાડ આપ્યો. વડોદરા, નવસારી, રાજપીપળા, વ્યારા આ બધી હકુમતો સયાજીરાવ ગાયકવાડ. એમાં વડોદરાની સાથોસાથ સૌથી પહેલું સૌથી પ્રિય જો કોઈ નગર હોય તો નવસારી હતું, કારણ કે નવસારી એ બ્રાહ્મણો અને જૈનોની નગરી હતી. સૌ પ્રથમ વાર નવસારીમાં બ્રાહ્મણો અને જૈનો આવ્યું. પારસી લોકો નવસારીમાં આવ્યા અને 843 વર્ષ થયા. 843નું વર્ષ કે 847નું વર્ષ ચાલે છે. 1142માં પારસીઓને અહીં આપ્યું. એટલે નવસારી તો ઈસવીસન પૂર્વે 150 વર્ષ પૂર્વેનું છે. ભૂગોળના બહુ મોટા ખગોળ વૈજ્ઞાનિક અને પ્રવાસી ટોલેમી નામના ભૂગોળશાસ્ત્રી રાયચંદ્ર બંદર રોડ પર આવેલા અને ત્યાં વાવણો લાગવામાં આવતા. વાવણોની ઉપર જકાત, જેમ હોળવુડની ખાડીની જકાત છે, સુએજ નહેરની જકાત છે, ત્યારે આપણે ત્યાં પણ જકાત લેવામાં આવતી હતી. એકાનો, બેયાનો, એના પ્રમાણો પર રાજા પુલકેશી વલ્લભ, રાજા ગધેવાન, આ તે બધા રાજાઓ થઈ ગયેલા. અને આપણું મુખ્ય નગર હતું ધારાગીરી. ધારાગીરીના રાજા છે. ધારાગીરીમાંથી જે ગટર નીકળે છે, ડ્રેનેજ આખો આવવા જવાનો રસ્તો, એ જૈન દેરાસર સુધી નીકળતો. અને ત્યાર પછી નવસારી ડેવલપ થવા માંડ્યું. નવસારીમાં બ્રાહ્મણો આવ્યા. જૂનું નવસારીમાં માત્ર બ્રાહ્મણો, જૈનો અને થોડા ઇતર જ્ઞાતિઓ લોકો, પારસીઓ બિલકુલ હતા. સંજાણના રાણાએ જ્યારે પારસીઓને સ્વીકાર્યા ત્યાર પછી પારસીઓએ બીજી પસંદગી પોતાનો અખંડ દીવો લઈને અહીંયા નવસારી આવ્યા, જે આજે પણ આકાશ બેરમમાં ચાલુ છે. અને પારસીઓ અગ્નિની પૂજા કરે છે. 1142માં પારસીઓ આવ્યા પછી પારસીઓ ત્યારે ખૂબ જેમ સિંધીઓ 1939માં આવ્યા નિરાશ્રિત તરીકે, ત્યારે પારસીઓ પણ આવ્યા. પણ પારસીઓને રાખવા ક્યાં? તો નવસારીના દરેક નાગરિકો વિચારે કે પારસી કોઈ પણ વચ્ચેની જગ્યાએ નથી, નવસારીમાં નથી, ગોલવાડમાં. પારસીઓનું એક મહત્વ છે નવસારીમાં. પારસીઓનું નવસારી હતું. અને જ્યારે પોલિટિકલ જો વાત કરવા જઈએ તો પહેલા જે પ્રમુખ હતા નવસારી નગરપાલિકા, બરોબર, તો પારસીઓનો કેટલો ફાળો રહ્યો? 1142માં એ લોકો આવ્યા પછી સ્થિર થયા, દેશાવર ગયા. અને પારસીઓમાં પણ પાક દાદા અરુ મજૂરની મગન રોજ્યો. અને પારસીઓ જ્યાં ગયા ત્યાં વોરા લોકો જે છે, સિંધી વોરા, તે કીધું કે જે દેશમાં રહીએ એ દેશને આપણે હંપા કર્યો. પારસીઓ ભારતમાં જે વસવાટ થયો, સંજાણ આગળ ઉતરી નવસારી એવા, ત્યાંથી એ લોકો નક્કી કરેલું પોતાના ધર્મમાં કે જે દેશમાં રહીએ, જે ભૂમિમાં રહીએ, એ ભૂમિને વફા કર્યો. આથી ક્યારે પણ દાદાભાઈ નવરોજી કે જમશેદજી હતા કે આ લોકો પહેલા સ્થિતિમાં નહીં હતા.
જ્યારે તાજ હોટલમાં મુંબઈ ગયા અને રહેવા ગયા અને દાદાભાઈને અરે જમશેદજી કાકાને એમ કહેવાયું કે કાઢ્યા યુ ઇન્ડિયન ડોગ, તને રૂમ મળી શકે નહીં પૈસા આપવા છતાં, ત્યારે દાદા જમશેદજી ત્યાં કઈ નહીં બોલ્યા અને મને હું નક્કી કર્યું કે તારા કરતા હું સારી હોટલ બનાવીને રહીશ અને એ તાજ હોટલ આપણે એના સાથી. ત્યાર પછી દર પેઢી જમશેદજી જીજીબોલ કમાયા, ટાટા કમાયા અને ટાટા કમાયા પછી નવસારીની સ્કૂલ, હોસ્પિટલો, તબીબી શિક્ષણ, આરોગ્ય શિક્ષણ, મહિલા પ્રવૃત્તિ આ બધું પાછી હતું. 1885 પછી 1926માં જાહેર ચૂંટણી થઈ. એ ચૂંટણીની અંદર ફરામગોશ ડાબુ અને દિનશા ડાબુ બે ભાઈઓ સૌથી વધુ વર્ચસ્વ કરનારા હતા અને તેમની સાથે અમુક પારસીઓ મગન મહેતા મહેબૂબના. એ જમાનામાં મારા પિતા પણ વોટરવર્ક્સના 2 વાર ચેરમેન ચૂંટાયેલા હતા. આજે ફાયર બ્રિગેડ વાળા પાસે આપણે લેવા જઈએ ત્યારે મને એવું યાદ છે મારા નાનપણમાં 8-10 વર્ષનો હતો ત્યારે કે મારા પિતા દરેક ફાયરમેનને કપડાની જોડી અને મીઠાઈના બોક્સ આપતા. કયા વર્ષની વાત? 1960-65 તરફની વાતો છે. અને ત્યારે જે સંપ હતો અને પ્રામાણિકતા સામે કોઈ પણ આંખ ઉડાડી આંગળી ચીધીને વાત નહીં કરી શકતો. આજે ત્યાર પછી 1969 ની અંદર ભારતમાં કોંગ્રેસના 2 ટુકડા થયા, ઇન્ડિકેટ અને સિન્ડિકેટ. અને ત્યારે પણ 1970-75 સુધી જનસંઘ કોઈ પણ તબક્કામાં છૂટાતું નહીં, 1-2 સીટ જમલને જ છૂટાતી હતી. ત્યાર પછી ભારતીય જનતા પક્ષ 6 ડિસેમ્બર 1980માં સ્થાપના કરવામાં આવી. એમાં મોરારજી દેસાઈનું ખૂબ વર્ચસ્વ હતું, જયપ્રકાશ નારાયણનું વર્ચસ્વ હતું અને આપણા અટલ બિહારી વાજપેયીનું વર્ચસ્વ હતું. ત્યારબાદ નવસારીની અંદર પહેલીવાર બિનપક્ષીય કોંગ્રેસ સરકાર ચૂંટાયેલી હોય તો તે રાવજીભાઈ અમીન ચૂંટાયેલા હતા. ત્યાર પછી ચૂંટાયેલો તબક્કો કોંગ્રેસનું ગમન અને ભાજપનું આગમન તે આટલા સાલો સુધી રહ્યું છે. પ્રજાના પ્રશ્ન જે છે કે હવે કોંગ્રેસ વિકલ્પ વિહોણી બની ગઈ, એની પાસે કાર્યકર નથી, નાણાં ભંડોળ નથી. અત્યારે જે ઉમેદવારોની સ્થિતિ આપણે જોઈએ છીએ એમાં પણ આપણને ખબર પડે છે કે એમણે પિતાએ કાં ઉમેદવારી પત્ર ભર્યું, કાં પુત્રીએ ભર્યું, કાં પત્નીએ ભર્યું કે કાં પોતાની દીકરી પાસે ભરાવવું પડ્યું. આ કોંગ્રેસની સ્થિતિ છે. આખા જિલ્લામાં 13 થી 26 બેઠકો જો આપણે બિનહરીફ થતી હોય એના પરથી ચિત્ર ખબર પડે કે કોંગ્રેસનું સંકલન, કોંગ્રેસનું બુથ મેનેજમેન્ટ, કોંગ્રેસના ઉમેદવારો કે ભાજપ 1 વર્ષથી આ માઇક્રો મેનેજમેન્ટ કરી હતું, બુથ લેવલની કામગીરી એ કોંગ્રેસ હજુ પણ કરી છે. આપણે એક વચ્ચે સવાલ પૂછીશું કે ભાઈ પારસી જે સમાજ છે અત્યારે જે ભાજપનું શાસન છે, એક પણ પારસીને ટિકિટ નથી મળી. આ બાબતે આપણું કેટલું શું કહેવું છે? એક સમય હતો કે પારસી નગરપાલિકાથી ત્યારે પારસી પ્રમુખ તરીકે હતા, બરોબર? અત્યારે એક પણ પારસી સમાજના એક પણ આગેવાન કે કોઈ પણ વ્યક્તિ હોય તેને ટિકિટ નથી આપી. તમારું શું કહેવું છે આ બાબતે? પારસીઓ મોટે ભાગે વિભાગમાં પડનારા માણસો. તે જમાનામાં ગાયકવાડ જમાનામાં પારસીઓ ખૂબ સક્રિય હતા, એને પોતાપણું લાગતું હતું. પારસીઓ શાંતિ પ્રિય છે, ઝઘડા પ્રિય નથી કે દાદાગીરી કરીને કોઈ આંચકી જવું, કોઈ ટિકિટો માંગવી, તેના પર છે તે દુરાગ્રહ કરવા કે મોરચા માંડવા એમના સ્વભાવની વિરુદ્ધ. અત્યારનું જે પોલિટિકલ જે સામદામ દંડભેદ વાળું લાગે છે, શું કહેશો આ બાબતે? બિલકુલ બિલકુલ. તમે આખા લિસ્ટ જોશો તો આરસી પટેલ ને અસંતોષ છે એટલે એને સાચવવા માટે 2-4-5 ટિકિટો જે કંઈ મળી હશે. આરસી પટેલના પક્ષે પણ કહેવા જોઈએ તો 6 વાર વિધાનસભામાં એમને ટિકિટો આપવામાં આવી છે. ત્યારે આપણે કેમ બોલી રહ્યા? અને બીજું હું તો ત્યાં સુધી જઈને કહીશ કે પહેલા રાજીનામું આપવું તો આપણે જિલ્લા પ્રમુખના રાજીનામું આપણું પોતાનું સોંપવું જોઈએ, પછી બીજાની પાસે સોંપવા જોઈએ. એટલે આ કુવાના પથ્થર પર એવી પણ સ્થિતિ હોઈ શકે અને એમના આરોહણ પછી આ અવરોહણનો તબક્કો ચાલુ થયો. એમની પાસે ખૂબ કાર્ય કર્યો છે, સારા કામો પણ થયા છે જલાલપુર વિભાગમાં, પરંતુ જે હોંસાતોષી અને વિવાદો થયા
એને કારણે એમનું ચિત્ર થોડું ઝંકાયું છે. એક પ્રમાણે ભાજપ પણ અત્યારે એવી સ્થિતિમાં છે કે અસંતોષ બધે જ છે, પણ વિકલ્પ નથી, એટલે લોકો મતદાન કરી જાય ત્યારે કમળને મત આપે છે. આજે સ્ટ્રોંગ ક્રિસ સાલપુરે હોય, ચિંતન મહેતા હોય, ભાવના મહેતા હોય, ગૌતમ મહેતા હોય, કે કોઈ રણછોડભાઈ હોય, કે કોઈ વિક્રમભાઈ હોય, કે કોઈ હોય, એને મતદાન આપવાનો વિકલ્પ દેખાતો નથી. જ્યારે કોંગ્રેસ મજબૂત નથી, આપનું તો કોઈ ઠેકાણું નથી, ને અત્યારે પણ લખીને આપ્યું છે કે આપની એક પણ બેઠક નથી આવવાની જિલ્લામાં કે નગરમાં કે તાલુકા પંચાયત. અત્યારે થોડા દિવસ પહેલાના સમાચારો છે, કોંગ્રેસની મહાનગરપાલિકામાં જે 2 ઉમેદવારો છે, બરોબર, એમની પરિસ્થિતિ શું થઈ તમને ખ્યાલ જ છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં પણ જે બિનહરીફ મોટે ભાગની બધી સીટો આવી જવાની છે ભાજપની. તો કોંગ્રેસની ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થતી જઈ રહી છે, કે પછી શું છે આ બાબત? કોંગ્રેસનો ઉદય થશે રાષ્ટ્રીય લેવલે, ક્રમશઃ હજુ એને 5-10 વર્ષ લાગશે. ભાજપથી, નીતિ રીતિથી, સ્થાનિક નેતાઓથી લોકો કંટાળેલા પડે છે. સ્થાનિક કાર્યકરોની જે બળજબરી, કોઈ પણ ટેન્ડરો મોટા મૂકવા, જેમાં લોકો બી કર્યા કરતા પોતાને કેટલા ટકા મળે એ વાતો ચાલે. ગઈ વખતના જ આપણને ચીફ ઓફિસર વસાવા હતા ત્યારના કે પ્રમુખ જોડે 5-10 હજારની લડાઈ ચાલતી, આવી વાતો સાંભળવા માંડો. ત્યારે આટલા નિમ્ન સ્તરે જઈને આ વાતો કરી બરાબર નથી. નવસારીને હંમેશા અન્યાય જ થયો છે. શું કારણ? ટ્રેનો બાબતમાં હજુ પણ સ્ટોપેજીસ નથી મળતા. નવસારીમાં લિફ્ટની સગવડ નથી. નવસારીના પૂર્ણા ડેમની માંગણી હું જ્યારે 23, 24, 25 વર્ષે પત્રકારત્વ વર્ષનો અત્યારે 71 વર્ષનો છું. અત્યારે પૂર્ણા નદીનો ડેમ બંધાય, પૂર્ણા નદી પર પ્રોટેક્શન વોલ જાહેર તો કરી દેવામાં આવી, પણ આ ચોમાસું આવશે ત્યારે શું થશે? એ ડેમ આપણે અલુરા બનાવવાના હતા, અલુરા મંજૂરી આવે ત્યારે અલુરા મંજૂરીનો ખર્ચો 50-100 કરોડ વધારે થાય એટલે માંડી વાળ્યો અને પૂર્ણા નદીની પાસે બન્યો. નીરમામા કરતા કાણોમાં સારો, પરંતુ પૂર્ણા નદીના જે પ્રવાહ છે તે આ બાજુ ખારું પાણી રહેવાનું, નવસારીની આ બાજુ અલુરા, વીરાવળ એ સાઈડ. હવે પાછા એમાં આગળ ચેકડેમ બનાવવાના પાણી છે, તો એના કરતા અલુરામાં ચેકડેમ બનાવવાનો તો શું વાંધો? નવસારીમાં ફ્લાયઓવરની માંગણી 40 વર્ષથી ચાલતી હતી, સ્ટેશન પરના ફ્લાયઓવર. એક પણ જણની, એક કાઠિયાવાડીની કે એક વાણિયાની કે કોઈની મિલકત ન કપાય, રાજકીય મતોમાં ઉહાપો ન થાય, ગરબડ ન થાય, એટલે સૌથી મોટો રેલવેનો ફ્લાયઓવર 1.8 કિલોમીટર બનાવવાનો. શા માટે? તમારી પાસે નૈતિક ખમીર ડિમોલેશનનું છે જ નહીં. કોઈ લાગો ખેરના નર્સરીમાં છે જ નહીં, કોઈ રાવવાળી ઉતારવાવાળું છે જ નહીં. હાલના કમિશનર દેવંદેશી વાળા છે, પરંતુ તમે અત્યારે પણ જોશો છાપરામાં ડેવલપમેન્ટનું કામ 2 વર્ષથી હજુ પણ ચાલ્યા જ કરે છે. તમે વિરાવળ તરફ જાઓ તો ટાટા સ્કૂલ રોડનું વિરાવળ સુધીનું કામ હજુ પણ ચાલ્યા જ કરે છે. ટાઉન હોલ એકદમ ઝડપથી બનાવી દેવાય છે, ડાન્સિંગ ફ્લોર એકદમ ઝડપથી બનાવી દેવાય છે, સદસ્ય તળાવમાં ખૂબ ઝડપ વધવા માંડી છે, બરાબર. તેવી રીતે પ્રાથમિક કામો, ગટર, પાણી અને રસ્તા, એની સુવિધા નહીં આપશો તો પ્રજાજનો મતદારોમાં એમાં કોઈ ઉત્સાહ રહેશે નહીં. માત્ર ઉત્સવપ્રિય બનવા કરતા હૃદયપ્રિય બનીએ એવા કામો કરે છે. ગૌતમ સર, આપણે જે આ વાત કરી કે ડાન્સિંગ ફુવારો, ટાઉન હોલ, છાપરા રોડનો જે મુખ્ય માર્ગ છે, રિંગ રોડ, એઝ ઇટ ઇઝ બધી જ વાત કરી. વિજલપુરની હાલત શું છે? વિજલપુરને જ્યારે હું જોઉં છું ત્યારે ઉધનાનું મિની હોય વિજલપુર એવું હોય. 1980-2000ની સાલમાં સૌથી ગંદુ ગુજરાતનું જો કોઈ નગર હોય તે ઉધના ગામ, ઉધના ઉદ્યોગનગર હતું કે તમે જઈ પણ નહીં શકો, ચાલી પણ નહીં શકો, કાર પણ નહીં ચલાવી શકો. આજે એનું થોડું ડેવલપમેન્ટ થયું છે, પણ વિજલપુરમાં જો લાઈન દોરી અને ટાઉન પ્લાનિંગ નહીં થશે તો વિજલપુરમાં એટલી બધી ચાલીઓ છે
કે તમને ખબર નથી પડતી કે તમે પ્રાણવાયુ ક્યાંથી મેળવો. રાજકીય રીતે જવાબદાર કોણ વિકાસ નીતિથી વિજલપુરમાં? વિજલપુર એ વિજલપુરમાં માત્ર એક દેસાઈવાળા જ જૂનોમાં જૂનું હતું, જ્યાં કપાસના રૂના ગાલ્લા મૂકવામાં આવતા હતા અને એ કપાસના રૂના ગાલ્લા નવસારી કોટન અને મફતલાલ મિલમાં રૂના કોટનના કાપડ બનાવવા માટે રૂની ગાલ્લીઓ આવતી. તેને કારણે નાનું વિજલપુર મજૂરો જોઈએ એટલે બિહારથી લોકો આવ્યા, એટલે ઉત્તર પ્રદેશથી લોકો આવ્યા, એટલે મહારાષ્ટ્રના લોકો આવ્યા, તમામ ખાનદેશના લોકો આવ્યા, તમામ પૂના તરફના લોકો આવ્યા જે મજૂરી શોધતા હતા. વિજલપુરમાં પણ મહારાષ્ટ્રીયન ઉદ્યોગપતિ આવ્યો હોય અને વિજલપુર વસાવ્યું એવું નથી બન્યું. કોઈ બિહાર કે યુપીનો ઉદ્યોગપતિ આવ્યો હોય એવું નથી બન્યું. અને વિજલપુરનું જે આડેધડ ટાઉન પ્લાનિંગ વગરનું કામકાજ વિજલપુર નગરપાલિકાથી ત્યારે પણ નથી થયું અને વિજલપુર મહાનગરપાલિકા બની ત્યારે પણ નથી થયું. વિજલપુરની 70-80 હજાર વસ્તીને આપણે કેવી રીતે પ્રાથમિક સુવિધાઓ આપી શકીશું? જ્યાં એક તમે રિક્ષા કે સ્કૂટર નથી ચલાવી શકતા, એમાં ડિમોલિશન સિવાય કોઈ રસ્તો નથી. નગરપાલિકામાંથી ચૂંટીને નગર સેવકોને મોકલે છે. વિજલપુરના પણ હતા નગર સેવકો, ત્યાં જલાપુર તાલુકાના ધારાસભ્ય છે. આ છે કેટલી એ લોકોની જવાબદારી કેટલી બને? કારણ કે વિજલપુર તો એકદમ અત્યારે જોવા જઈએ તો એકદમ ખંડેર હાલતમાં છે. એમાં ડિવાઈડર થી વાત કરીએ કે કોઈ પણ સર્કલની વાત કરીએ કે કોઈની પર વાત કરીએ તો કેટલાક કંઈક તો જવાબદાર હોવી જોઈએ. એ લોકોની જવાબદારી હોવી જોઈએ. વિજલપુરમાં ભીમભાઈ ગાંડાભાઈ પટેલ જ્યારે હતા અને શ્રી પટેલ હતા, તેમનો દીકરો ધર્મેશ અત્યારે પાલિકામાં એને પ્રોમિસ આપવામાં આવેલી હતી કે તું જો ભાજપમાં જોડાય તો તને ટિકિટ મળશે. આ સર્વવ્યાપી વ્યાજ છે અને એને ટિકિટ મળી છે. ભીમભાઈ ગાંડાભાઈ પટેલની જબરજસ્ત ધાક હતી ભૈયાઓ પર, મહારાષ્ટ્રીયન પ્રજા પર અને ત્યાંની લોકલ પ્રજા પર, હળપતિઓ પર જબરદસ્ત આવે કે વિજયપુરમાં એક પાંદડું છૂટવું હોય તો ભીમભાઈ કે સીડી પટેલને પૂછવું પડે એવી હાલત હતી. આજે આ હાલત પછી વિજયપુરના આશી પટેલે કે બીજાએ જે સેકન્ડ કેડર તૈયાર કરી એમાં વિઝનરી કેડર વાળા કેટલા જેને દૂરંદેશી છે કે આમ થવું જોઈએ તેમ થવું. આ તો હૈસ્યોમાં ઉભા થયેલા કાર્યકરો છે જેની પાસે વિજયપુરને કેવું બનાવવું એ વિઝન જ નથી. તો એ પાલિકામાં બેઠેલા ગઈકાલે હતા અને આજે બેસશે કે આવતીકાલે બેસશે એના પર ભૂલ જોશો. બીજી વસ્તુ પરેશભાઈ આપણે જોઈએ ટેકનોલોજીમાં અભિનંદન કે તમે આટલું સરસ મને અંદર તમારી વાતમાં જગોડીને ફીલ તો કર્યો છે કે આમ થવું જોઈએ તેમ થવું જોઈએ. ત્યારે આગામી કોર્પોરેશનમાં હમણાં મે માસમાં સૌથી ધુરંધર, સૌથી કસાયેલા આગેવાન જેનું પ્રદેશમાં પણ વજન છે, માન છે અને જેણે અનેક જિલ્લાઓમાં પોતે ચૂંટણી અધિકારી તરીકે પ્રભારી તરીકે સફળ કામગીરી કરી એનો અશોક દરે. પહેલી સામાન્ય પુરુષની અઢી ટર્મ એટલે જલાલપુરના અશોક ધારાસભ્ય પ્રથમ મેયર બનશે. બીજે છેડે જોવા જોઈએ કપિલપુર છે તો પાક્કું મેયર બનશે. પાક્કું મેયર બનશે. તો શું કારણ? એની કેપેસિટી પર, એની ક્વોલિટી પર, એના પક્ષની શિસ્ત પર અને પક્ષના આદેશો માનનારો અને સક્રિય અને મજબૂત રીતે કામ લઈ શકે. કેટલું સમર્પણ? એને લગભગ 45-50 વર્ષથી જ્યારે સંરક્ષણનો ત્યારનો અશોકભાઈ નાનો ટેમ્પો ટ્રાવેલર ચલાવવાથી માંડીને અશોકભાઈ ધીમે ધીમે જમીનમાં ભાગ કર્યા, ધોળકિયાનગર બનાવ્યું, રાણપુરમાં ધોળકિયાનગર બનાવ્યું, આશાપુરમાં ધોળકિયાનગર બનાવ્યું, વિજલપુરમાં ધોળકિયાનગર બનાવ્યું. એટલે મેયર બનશે અશોકભાઈ ધોરાજીયા. 100% મેયર બનશે અને એક્ઝિક્યુટિવ ચેરમેન કદાચ મુકેશ અગ્રવાલ બની શકે. કેવું રહેશે નવસારી? જો સમર્પણ રહેશે તો જ સારું નવસારી રહેશે. બાકી ગ્રાન્ટોમાં ખેંચતાણ થશે અધિકારીઓ અને શાસકો વચ્ચે તો એ પ્રોબ્લેમ થશે. અત્યારે તમને ખબર છે કે બિન ખેતીની જમીન કરવી કે ખેતીની જમીન કરવી તો 40 રૂપિયાનો ભાવ ચાલતો. હવે નવસારીને જે નવા ગામો મળ્યા એનું શું, એના પ્લાનિંગનું શું? 2035 નવસારી, 2040 નવસારી શું? નવસારી પેટે એટલું જ કરવાનું, જઈને મત આપવાનું
ચોખ્ખું પાણી કેટલી જગ્યાએ? ડ્રેનેજનો સમસ્યા શું? 1923 માં આપણે ત્યાં લાઇટ આવેલી હતી 103 વર્ષ થયા. 1935 માં નવસારીમાં જે ડ્રેનેજ આવેલી એને 90 વર્ષ થયા, 51 વર્ષ થયા. એમાં ડ્રેનેજોમાં કેટલા સુધારા થયા? કેટલી ડ્રેનેજો ખોલી છે? ગધેવાન પાસે બૂમ પાડી આપણે મળી ગયા કે એક આળસની વોલ બનાવો જેથી નવસારીમાં પૂર્ણા નદીનું પાણી ન આવે. અત્યારે પૂર્ણા નદીમાં જેટલી બી રેલ આવતા છે તે બધી કૃત્રિમ રેલ આવતી છે. કારણ શાંતાદેવી રોડ એ નદીનો પટ છે, ઉત્તમવાડી નદીનો પટ છે, ત્યાં નદીઓ વહેતી હતી એને પૂરીને જેમ મુંબઈમાં બેકબે રેક્લેમેશન એટલે દરિયાને પૂરીને મિલકતો બાંધવામાં આવી છે. વર્ષોથી એક જ પ્રશ્ન, પૂર્ણા નદીનું જે પાણી છે તે આ વિસ્તારમાં બેસતકાળા એવા વિસ્તારોમાં આવી જાય, શું કહેશો? બિલકુલ દેવગા પર જો ટાઇગર ડેમ બની શકતો અને બીજો બિલ્લીમોરામાં ડેમ નરેશ પટેલ મંજૂર કરાવી શકતો, ત્યારે દેસાઈના પુરુષાર્થ, રાકેશભાઈ દેસાઈનો પુરુષાર્થ, સીઆર પટેલનો ઇન્ટરેસ્ટ, ત્યારે પણ આજે ડેમ બનવાનો છે. એ ડેમની જે પ્રોટેક્શન વોલ છે તે પહેલા શરૂ કરી દીધી. પ્રોટેક્શન વોલ તમે કરશો નહીં તો પૂર્ણાનું જળ હવે ભરાઈ જવાનું છે, કારણ કે પૂર્ણાનો જે ચેકડેમ કોઝવે છે તે 99% બની ગયો છે. એની સાથે સાથે પહેલાથી પૂર્ણાનું પાણી નવસારીમાં રેલમાં કેવી રીતે આવતું? તો ગધેવાન પાસે એક સાંકળો દરવાજો આડબંધ દિવાલ બનાવવાની હતી. એ પાણી પડે છે ને બધી કૃત્રિમ રેલો આવે, કૃત્રિમ રેલો આવે એટલે રામજી મંદિરના રસોડા ચાલે, શાંતાદેવી પર ફૂડ પેકેટ વેચવા જાઓ, ઉત્તમવાડીમાં ફૂડ પેકેટ વેચવા જાઓ, બેસતખાનામાં ફૂડ પેકેટ વેચવા જાઓ, કાછીવાડીમાં ફૂડ પેકેટ વેચવા જાઓ, દચરા પેટીમાં ફૂડ પેકેટ વેચવા જાઓ અને ખાવામાં સ્થળાંતર કરો અને ફોટા કરાવો કે અમે ફૂડ પેકેટ વેચ્યા, અમે ખીચડી વેચી. પણ ખીચડી ન વેચવી પડે, ફૂડ ન આવવું પડે. આજે એક વાત છે કે ખીચડી તો હું પણ આપી શકું, તમે પણ આપી શકો, બધા આપી શકો, પણ એનું ઘર જે અઠવાડિયું પાણીમાં ડૂબેલું છે એને સાફ કરતા એને 1 મહિનો લાગતો, રોગચાળો ફેલાવાની શક્યતા. ત્યારે પહેલા તો આ નીચાણવાળા વિસ્તાર શાંતાદેવી રોડની વાત કરો. મને ક્રિશભાઈ ટેગ તમે એટલું બતાવો કે શાંતાદેવી રોડ પર 65 વર્ષ પહેલાની કેટલી સોસાયટી છે? 65 વર્ષ પહેલાના બહુમાળી મકાનો કેટલા છે? એક પણ નહીં. નવસારી ભૂગોળમાં નહીં. 60 વર્ષ પહેલાના પણ ન. માત્ર શાંતાદેવી રોડ એટલે લક્ષ્મી ટોકીઝથી નીચે જે પાછી લોકોની સંસ્થાઓ છે, 2-3 વૃદ્ધાશ્રમ છે અને પાછી લાઇબ્રેરી છે, આ 2 વસ્તુ હતી. એ સિવાય ત્રીજી વસ્તુ હતી નહીં. વિન્સો કેમિકલ નામની એક સંઘાઈ રોડ પર ફેક્ટરી હતી. આ જૂના મકાન હતા 2-4. પણ આખા એ નદીના પ્રદેશને બંધ કરીને ત્યાં છે કે આ બધી તમામ સોસાયટીઓ, જનકલ્યાણ સોસાયટીઓ હોય કે સરદાર સોસાયટી હોય કે કિનારા એપાર્ટમેન્ટ હોય, આ બધા જ મકાનો આવી ગયા. ત્યારે તમે એ આયોજન પ્લાનિંગ કરનારાએ ના કેમ નહીં કે તમે અહીંયા નહીં બનાવીશું, અથવા પૂરતું પુરાણ કરીને મુંબઈમાં જે બેક એટલે અખાત, બેક રેક્લેમેશન એટલે નોસા, તો દરિયો પૂરીને પછી એટલે શાંતાદેવી રોડ પર પૂરું પુરાણ કરીને જો નગરપાલિકા એમને લીલી ઝંડી આપશે કે આટલું ઊંચું રાખો, તો આ રેલના સવાલ નહીં. બેસતખાના તો ગરીબ લોકોની વસ્તી, કાછીવાડી તો ગરીબ લોકોની વસ્તી છે, એનામાં તાકાત નહીં હતી. પણ અહીંના જે બિલ્ડરો છે, અહીંયા જે ટાઉન પ્લાનિંગ ઓફિસરો છે, જે તે વખતના શહેરના હોય કે જિલ્લાના હોય, એને પરવાનગી આપતા પહેલા એની ઊંચાઈ આ તે બધી નિયમ કરવો. મતલબ આ શહેર આયોજન વિનાનું, નકશા વિનાનું, જેને જ્યાં મન થાય એ રીતે બિલ્ડરોના કબજે ગયેલું શહેર છે, બિલ્ડરોના ખોળે બેઠેલું શહેર. અત્યારે પણ તમે ધારાગીરીથી માંડીને નજરવાળા જલાલપુર સુધી તો બિલ્ડરના ખોળે બેઠેલા રાજકીય પક્ષો. હવે પછીની શું ચેલેન્જ રહેશે? આજે બોડી આવશે તે આ બોડીએ લાલ આંખ કરીને કામ લેવું પડશે. પહેલી પ્રજા, પછી સત્તા અને પછી નાણ. મેયર પશ્ચિમ વિસ્તારમાંથી બનશે તો પૂરની પરિસ્થિતિ સર્જાશે, તો
તો મેયર કઈ રીતના આ વિસ્તારમાં આવશે? મેયર કે એક રાતમાં આ દિવાલ બંધ નથી, એક દિવસમાં સરપંચ તળાવ બની જવાનું, એક દિવસમાં ડાન્સિંગ પુલર કે ટાઉન હોલ બની જવાનું નથી. 2034 સારા માણસ છે, એની પાસે વિઝન છે, એમનો વિરોધ પણ કર્યો છે, પણ સાથોસાથ એ વિરોધની સાથોસાથ એમને સારા કામો બી કર્યા છે. પણ એમને એવો વારસો મૂકી દેવો જોઈએ કે આવનારી બોડી પછી અશોક ધોરાજીયા સંચાલિત હોય કે અગ્રવાલ સંચાલિત હોય કે એ શાસનમાં હોય, એમને પૂરતું ધ્યાન આપવું પડશે કે દેવ ચોધરીના હાથીના પગલામાં આપણા પગલા મંડાતા છે. ગૌતમ સર, એક યુવાનોનો પ્રશ્ન છે, ખૂબ અગત્યનો, મહત્વનો અને ખૂબ જરૂરી છે. ઘણા યુવાનો છે, રાજકીય ક્ષેત્રે આપણે ભાજપની વાત કરીએ, સિમ્પલ તમામ કાર્યક્રમોમાં જાય છે, યુવાનોને પહેલા પ્રાધાન્ય આપવું જોઈએ. આ વખતની જે ભાજપને જે ટિકિટ આપવામાં આવી છે યુવાનો, ખરેખર જે યુવાનોને આપવી જોઈતી હતી તેને નથી આપવામાં આવી. હું તમને સામે એક પ્રશ્ન કરવા માંગુ છું કે પ્રેમચંદ લાલવાણીએ ટિકિટ માંગી ત્યારે સી.આર. પાટીલ સાહેબે એવું કીધેલું, જે મને સાંભળવામાં આવેલું કે પ્રેમચંદ, તમે તો કોઈ સંજોગોમાં ટિકિટ મળી નહીં શકે, પણ તે જે પક્ષ માટે કામ કર્યું છે, તારી પાસે જે ઉદારતા છે, એને લીધે તારા ભત્રીજાને અમે બનાવીશું. એમના ભત્રીજા ચિરાગ જયકુમાર લાલવાણી ટિકિટ આપવામાં આવી. આ યુવા નેતા હતો કે નહીં, એને તક મળી પછી 5 વર્ષમાં એ કેટલા ઉભરી શક્યા, એ કેટલા લોકપ્રિય બની શક્યા, કેટલા લોકસેવાના કામો કરી શક્યા. પાર્ટીનું જનરલ નોલેજ હોવું જરૂરી છે કે નહીં? પાર્ટીમાં આવીને પાર્ટીમાં સમર્પણ કરવું જોઈએ. બહુ ચોખ્ખી વાત કહું, કોઈ ખરાબ રીતે નહીં, પણ એક જિલ્લાનો પ્રમુખ છે, એના પગમાં આયોગતા તમામ અમીરો બેઠેલા હોય છે. આવું દર્શન ઘણા કાર્યકરોને કથતું હોય છે કે માત્ર સી.આર. પાટીલ એટલે એને સર્કિટ હાઉસથી ઉચકી લે, 2-4-5 કરોડપતિઓ ભેગા થઈ જાવ, 2-4-5 પક્ષના નેતાઓ ભેગા થઈ, એને ગરીબની વાત તો સાંભળવા જવા જતી જ નથી. કોઈ સભા ચાલતી હોય તો તમામ કબજો કરો શ્રીમંતના હાથમાં છે, એમાં ગરીબ કાર્યકર ત્યાં એને દાળ ભાતની લાઈનમાં બોલો અને ખાઈ લેવો, તાલી ભાડીને છૂટા પડી દેવા. આવી રીતે પક્ષ ચલાવી શકાય. અત્યારના તો જેને ટિકિટ આપવામાં આવી છે એમને તો જિલ્લા પ્રમુખ કોણ છે એ પણ નથી ખબર. જિલ્લા પંચાયતનું વિસર્જન થયું તે પણ નથી ખબર. જિલ્લા પંચાયત પ્રમુખ કોણ છે તે તો નહીં, પણ જિલ્લા પંચાયત વિસર્જિત થઈ ચૂકી છે અને નવા જિલ્લા ઉમેદવાર છે તે પણ નથી. ઉમેદવાર તરીકે કેવું લાગે છે આપણી નજરે? સિલેક્શન સારું છે, પણ કંટ્રોલ ના હોય તો સિલેક્શન કે ઇલેક્શન બંને નિષ્ફળ વાત છે. એટલે અશોક ધોરાજીયા છે, કપિલ પવાર, મુકેશ અગ્રવાલ છે, બીજા જે કોઈ છે, વિજય રાઠોડ જેવો હળપતિ આગેવાન છે, એમણે માથું કમર કસીને, માથે કચરો લખાવીને મેદાને જન્મ પડવું પડશે. આ નવસારીની સુરત બદલવી પડશે. ટ્વિન સિટીના ગલગલિયા વડાપ્રધાન કરાવી ગયા, મુખ્યમંત્રી કરાવી ગયા, પછી ટ્વિન સિટી 2026 સુધી ક્યાં જતો તમે મને કૃષ્ણભાઈ કહો કે ક્યાં છે ટ્વિન સિટી અને શું આવ્યું ટ્વિન સિટીમાં? માત્ર ગલગલિયા કરાવવાથી રાજ કરી શકાય નહીં. વાડ પર બેઠેલા મતદારો 5-10% છેલ્લે સુધી નિર્ણય નથી લેતા. પણ દુઃખની વાત એ છે કે કોંગ્રેસ જેવી નવસારી શહેર કોંગ્રેસ એવી 2 પ્રમુખોને મૂકવા પડે અને એને ઉમેદવારો મળે, એ તો કેવી દશા. એમાં પણ શહેર કોંગ્રેસ પ્રમુખના પણ જે વિવાદો આવ્યા હતા, આપણે વાત કરીએ નીરવ નાયક છે, સામે દીપકભાઈ બારોટ છે, બરોબર, જ્યારે તેમના નામની જાહેરાત થઈ 2 ભાગ પડી ગયા હતા. તો આ કઈ હદ સુધીનું નુકસાન થશે? પાર્ટીની અંદર જ જે વિવાદો ઉભા થયા છે. જ્યારે ગાંધીનગરમાં કોંગ્રેસ ચૂંટણીમાં સબરેલી હોય તો કુવામાં કે અવાડામાં જવાનું છે ને તે જ નાળમાં આપણે ત્યાં આવવાનું. એટલે જ્યાં સુધી સમર્પિત ભાવની હોય ત્યાં સુધી ચાલે નહીં શકે. જૂના જમાનામાં
1142 માં પારસીઓ આવ્યા, 843 કે 47 વર્ષથી આ 171 વર્ષ પહેલા પહેલું પ્રધાન હતું એમનું મધ્યશાસ્ત્ર, અને છેલ્લું પ્રધાન છે પારસીઓ જાહેર 1978 ટાટા હોય. ત્યાર પછી પારસીઓ પણ નવસારી તરફ કોઈ મોટું પ્રદાન કર્યું હોય એવું આપણે જાણી શકાયું નથી. એમાં પારસીનો કોઈ સવાલ નથી, પણ એ જે ઉદ્યોગપતિઓ મુંબઈમાં સ્થિર થયા, હોંગકોંગમાં સ્થિર થયા, કે આખા વર્લ્ડમાં સ્થિર થયા, અને ટાટાએ પણ 1978 ના હોલ પછી નવસારીને કઈ નથી આપ્યું. જ્યારે ટાટા દેશ વિદેશમાં સમર્પણ કરી શકે એનું સૌથી મોટું ચેરિટી ટ્રસ્ટ છે, ત્યારે નવસારીમાં નથી પક્ષીઘર. દિલ્હીમાં પક્ષીઘર છે, નવસારીમાં પક્ષીઘર ક્યાં છે? બીજા અન્ય તો જૂ છે, આપણે તો જૂ બી ન મળે. બાર કિલોમીટર કેટલા, આ 12 કિલોમીટર લોકોને ગ્લો ગાર્ડનમાં ફેરવી દીધું, એટલે છોકરા રમવાનું પણ બંધ થાય. એક સમય હતો, આપણે એક મહત્વનો મુદ્દો જે આખા પોલિટિક્સ તો જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આવી જતો હોય, જે પહેલાનું નવસારી ને અત્યારનું નવસારી જે ચૂંટણીનો જે માહોલ હતો, સોશિયલ પોલિટિક્સ ધ્રુવીકરણ જે થઈ રહ્યું છે, કેવા જે ખત્રી ગોલા અને જે ઓલ ઓવર જે બધી વાત થતી હતી, તો અત્યારે શા માટેની? હું તો એટલું કહીશ, જે જ્ઞાતિઓ છે એના પ્રબળ સંગઠકો છે એ બોલી જ નથી શકતા શાસન સામે. પછી ગાંધીની જ્ઞાતિ હોય, રાણાની જ્ઞાતિ હોય, બીજી જ્ઞાતિ હોય, ત્રીજી જ્ઞાતિ હોય કે કોળી જ્ઞાતિ હોય. અત્યારે આખા જિલ્લામાં સૌથી વધારે મતદાર હોય તો કોળી મતદારો છે. એમાં કેટલા કોળી મતદારો નેતૃત્વ લેશે? આરસી પટેલ ધારતો તો ગુજરાતના પ્રથમ દરજીના 5 કોળી નેતાઓનું નામ હતું. શા માટેના? શા માટે? ક્યાં અટકી ક્યાં રહ્યું છે? એ આરસી પટેલને આપણે પૂછવું પડશે કે તમે કેમ દક્ષિણ ગુજરાતના કોળી નેતા નહીં બની શક્યા? ભાવનગરનો પુરુષોત્તમ મીરા સોલંકી જો કોળી નેતા બનતો હોય, બીજા કોળી નેતા બનતા હોય, તો આરસી પટેલ પોતે પોતાનું નામ સુવર્ણાક્ષરે લખાવી શકતો. અને એમણે જલાલપોર વિધાનસભા સિવાય બીજો કયો ઇન્ટરેસ્ટ લીધો કોળી? હમણાં થોડા ચૂંટણીના 4 મહિના આગળ કે 6 મહિના આગળ કોળી સંમેલન બોલાવ્યું. હવે ઇટ વોઝ ઓફ એ ગુડ કોઝ ઓર ઇલેક્શન કોઝ, વી ડોન્ટ નો. એ સારા હેતુ હતો કે રાજકીય હેતુ હતો આપણે નથી જાણતા, પણ તો પણ એ લોકો સંગઠિત નથી થઈ શકતા. હવે અંદેશો એવો લાગે છે કે ભાજપથી લોકો ડરાયેલા છે અને ઓચાયેલા પણ છે. લોકો મતદાન કરશે, ફરીથી આ નગરપાલિકામાં કે જિલ્લા પંચાયતમાં ભાજપ જ આવવાનું છે. ત્યાર પછી એમને વાગવાનું શરૂ થવાનું છે. સંક્રાંતિ કાળ છે, કોઈનો સુરત હંમેશા માટે મધ્યાહને તકતો નથી. શરૂ આપણે તો એટલું જ છે કે ટ્વિન સિટી હતું સુરત, સુરત આટલું બધું વિકસી શકે તો નવસારી કેમ નહીં? મેગા ટેક્સટાઇલ પાર્ક બનવાનો છે આપણે. મેગા ટેક્સટાઇલ પાર્કની જાહેરાત 3 વર્ષથી થઈ ગઈ છે. ટ્વિન સિટીની જાહેરાત 30 વર્ષથી થઈ ગઈ છે. આપણે ક્યાં છે? અચ્છા, આપણે નવસારીના લોકો એવી માંગણી ખરી કે મેગા ટેક્સટાઇલ પાર્ક આવે, એમાં 2 લાખ માણસો આવશે, એમાંથી 70% અહીંયા સ્થાયી થયેલા ઉત્તર પ્રદેશના હોય, બિહારના હોય, મુસ્લિમ હોય, હિન્દુ હોય, કોળી હોય, હળપતિ હોય, એમની નોકરી પેઢી આપણે પોલિસી જાહેર થઈ. નવસારીમાં એ જ પરિસ્થિતિ છે. એક તરફ અહીંથી હજારો યુવાનો છે, હજારો પરિવારના જે મોકલી છે જે સુરત જાય છે. નવસારીમાં રોજગાર માટેની સ્થિતિ શું હોવી જોઈએ? આ વાત તમે કહો ત્યારે મને મારા રૂવાટા ઉભા થાય છે, ત્વચા પરના ગિરીશુંગો ઉત્તેજિત થાય છે. એવું સારી ભાષામાં બોલીએ તો અત્યારે 95 લાખ ભારતીયો ખાડી દેશોમાં નોકરી કરે છે. એમને કેમ જવું પડ્યું? આઈટીઆઈ, ટર્નર, ફીચર, કડિયા, સુથાર, આજે લોકલ લેવલના માણસ. તો અહીં આજે પણ તમારી ઘરે 30ની ઘરે છે, ચિંતનની ઘરે આપણે નળવાળાને બોલાવ્યું તો પ્લમ્બર વાળો કેટલી તકલીફ પડે ત્યારે આવે. આપણે ત્યાં કોઈ ફિટિંગ કરવાનું હોય તો કેટલી બધી તકલીફ, આપણે ત્યાં કઈ ચણતર કરવાનું તો કેટલી બધી તકલીફ.
ત્યારે 2 લાખ માણસો આવશે, એનું આયોજન શું? ત્યાં એમ્બ્યુલન્સ કેટલી, ત્યાં હોસ્પિટલ કેટલી, ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલી, ત્યાં રહેઠાણો કેટલા? બીજી વસ્તુ કે જમશેદજી તાતાએ પોતે ત્યાં ઉંઘાટ વિહાર ગામ બનાવ્યું છે, એના નળિયાઓ બી તે છે, એની દિવાળો બી તે જ છે. તો એ જમશેદજી તાતાનું જે વિહાર ગામ છે, ઉંઘાટ વિહાર ગામ નામ પડે, એનું આધુનિકરણનું શું? જ્યારે 2 લાખ લોકો આવશે ત્યારે જાપાનનો કોઈ ઉદ્યોગપતિ આવશે, એનો એજન્ટ આવશે, એનો મોટો પ્રતિનિધિ આવશે, લંડનથી બી આવશે. આનું શું? અને બીજી સૌથી વધારે વસ્તુ CR પાટીલ કે ભુવાભાઈ કે અશોક ધોળકિયા કે જે કોઈ નેતા જેની જવાબદારી છે કે 70% રોજગારી નવસારી જિલ્લાના માણસોને જ મળવી જોઈએ, ભલે વોચમેન હોય કે સેનેટરીની કોઈ બાથરૂમ વોશરૂમ સાફ કરવાનો હોય કે ક્લાર્કની નોકરી હોય કે નાની નોકરી કે સુપરવાઇઝર, એની લાયકાત પ્રમાણે નોકરીમાં ત્યાં પછી દિલ્હીથી આવીને IAS કેડર અને મોટા મોટા એજ્યુકેશનિસ્ટ પ્રેક્ટિશનર આવીને મોટા એડવાઇઝર, એનો કોઈ અર્થ નથી. પહેલા ગુજરાત નવસારીને પ્રાધાન્ય, બીજું ગુજરાતીને પ્રાધાન્ય. ભલે ઉત્તર પ્રદેશ કે મહારાષ્ટ્ર કોઈ માણસ અહીંયા સેટ થઈ ગયો, પણ જ્યારે અહીંયા સેટ થઈ ગયો ત્યારે નવસારી કોટન આપણે ગુમાવી દીધી. GIDC લગભગ આપણી એટલી બધી આવક આપતી ધમધમતી નથી. ત્યારે આપણા માણસોને રોજગારી મળે, એની કુટુંબ ચાલે. 2 લાખ માણસમાંથી જો 2 લાખ માણસને રોજગારી મળે ક્રિશભાઈ, તો 2 લાખ માણસના કુટુંબોને નવસારીમાં પોષણ મળે, એટલે કે ત્યારે ભાજપ એનો જશ લઈ શકશે. એટલે મહાનગરપાલિકા પદ્ધતિ રોજગારી મળવી ખૂબ જ જરૂરી છે અને ફેક્ટર ઉભા કરવા. મહાનગરપાલિકાની સૌથી મોટી જવાબદારી તો રસ્તા, પાણી ચોખ્ખું અને ડ્રેનેજ આપવાની છે અને લાઇટ્સ આપવાની છે. મનોરંજનના સ્થળો પછી આપો. કોકા ગણાય કે બાથરૂમ જેવા બધી કોકા કોલાથી ધોઈ શકાય એટલા શ્રીમંતો છે અમુક વારમાં, પણ એનો અર્થ નથી કે એટલે ગરીબને પાણી નહીં મળે. એટલે એક વિચાર થયો એ પણ હતી કે પહેલા પ્રાથમિક જરૂરિયાત એક ઝૂંપડી વાળાની, રસેલા ટકડી વાળાની કે ચારપોલ વાળાની કે એને પૂરતું પાણી મળતું છે, એને ગટરની સુવિધા છે. આ સુવિધા તો છે જ, બરોબર, આ તો મળવાની છે અને આ લોકો કામ કરશે. અત્યાર સુધીની સૌથી મોટી નવસારી શહેરની મોટીમાં મોટી જે પરેશાન થતા જે લોકો હોય, વિજલપુર ફાટકનો જે બ્રિજ હજી સુધી બન્યો નથી. કેટલાક વિદ્યાર્થીઓ હજી પરીક્ષા આપવા માટે મોડા પહોંચે છે. આ બ્રિજ છે ધારાસભ્ય પિયુષ દેસાઈનો સમય, હજી પણ આ અત્યારે હાલ ધારાસભ્ય રાકેશ દેસાઈ આ બ્રિજના નિરીક્ષણને લઈને શું કહેશે? ખરેખર પૂછ્યો તો મને અત્યારે તમે બોલો છો ત્યારે ધવલ પટેલ ડાંગના સાંસદ યાદ આવે. ત્યાં એ રૂબી રાખી એટલે અહીંથી 70 જણાએ CR પાટીલ પાસે જવું પડ્યું કે ભાઈ આપણું કઈ કરો, આપણે તો આટલું ઇન્કમ નહીં હોય નવસારી. ત્યારે છે તે રેલવે મંત્રીની એપોઇન્ટમેન્ટ લેવી પડી અને પછી એ રિલીજનને બતાવ્યું. એ તો ધવલે કરી બતાવ્યું, તેને પગલે આપણે ચાલવું પડ્યું. નવો સાંસદ, નવો યુવાન, તેની પાછળ 72 વર્ષના CR પાટીલે પછી બધાને બોલાવવા પડે. જયેશ કાલિયાવાડીને બોલાવવા પડ્યા, ભરત સુખોયાને બોલાવવા પડ્યા, ભોળાભાઈને બોલાવવા પડ્યા, આને બોલાવવા પડ્યા. પછી રેલવે મંત્રી સાથે બેઠક થઈ અને એક જ બેઠક એક સ્ટોપેજ. નવસારી સ્ટોપેજીસ મળવા જોઈએ, વિકાસ જોઈ. અને ખરેખર અંગત રીતે પૂછું તો એટલું મોડું રાજસ્થાન બોલી તેમ એવું પણ નગ્નપણે કહી શકાય એના વિવેક સાથે કે CR પાટીલ મોડું સુરત તરફ છે. CR પાટીલ ઉદ્યોગો તો એવા છે, સારા દરિયામાં છે, સંવેદનશીલ છે, પણ CR પાટીલ અડિંગો જવાનને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પાસે કેમ નથી બેસી શકતા કે મને 5 ટ્રેન નવસારીમાં આપી દો? તો નવસારી જરૂર શું છે? અત્યારે 26,000, પહેલા 43,000 અપડાઉન કરનારા હતા. અત્યારે 26,000 નહીં, પણ છેલ્લા આંકડા મુજબ તો 11,000 થી 12,000 અપડાઉન કરે. ટાટા સ્કૂલ પાસેથી બચારા વાન પકડીને જાય છે. જાનના જોખમે રોડનો પ્રવાસ કરીને આવીને જવું પડે. આ તો બંધ કરાવ. રેલવે કરતા અત્યારે ડેપોની કમાણી હતા,
કારણ કે મેનેજર જે ગાંધીધામ મેનેજર બુધન દેશી છે એનું ઉપરથી છે, જ્યારે આ રેલવે તંત્ર શું છે 3 વર્ષમાં બની થવાની, 5 વર્ષમાં બની થવાની, અને આપણું મુંબઈ પશ્ચિમ રેલવે ડિવિઝનનું જે કેટલું અંકલેશ્વરે કેટલી બધી ટ્રેનો છે, જે તેટલી ટ્રેનોમાંથી ભરૂચને અહમદ પટેલ અપાવી છે, ભરૂચનું મલ્ટીનેશનલ મારો કે વલસાડ છે તે રેલવેનું હેડક્વાર્ટર છે આપણું. વલસાડનું રેલવે યાર્ડ તમે જુઓ કે બ્રિટિશરો તો વલસાડને બધી જ ટ્રેન મળે છે, નવસારીની મતલબ અંકલેશ્વર અને વાપી વચ્ચે સોનાનું પેન્ડલ નવસારી કાટ ખાવામાં, એટલે કે અહીંના જે રાજકીય જે નેતાઓ છે એ નબળા છે, નબળા, અશક્ત અને પક્ષચંપી કરનાર. હવે આપણે વાત કરીશું એક તરફ પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ અને અત્યારે હાલના ધારાસભ્ય નવસારીના રાકેશ દેસાઈ દિલથી રજૂઆત કરવી હોય બંનેને તો એ બાબત પિયુષના પિતા દિનકરભાઈ 2 થી 3 વાર ધારાસભ્ય ચૂંટાયા. પિયુષની માતા વર્ષમાં 2 જ ખાદીના લુગડા પહેરે. 15 વર્ષની છોકરી હતી ત્યારે અત્યારે 97 વર્ષના કે 95 વર્ષના છે, એમને સોનું નથી પડ્યું. આ એમની ઘરગથ્થીનો વારસો મળ્યો છે. પિયુષભાઈની મીઠાશ પણ છે. પિયુષભાઈને પ્રદેશમાં 2-4 વાર બહુ મોટા ટકરાવો પણ થયા છે સાંસદો જોડે કે નવસારીમાં તમે આમ કરો તો નહીં ચાલે, આ વસ્તુ નહીં ચાલે, આ નિમણૂક નહીં ચાલે, આ વસ્તુ નહીં ચાલે. અને એને માટે એમનું ટિકિટ કપાવવાનું કારણ પણ આ એક જ છે કે આરસીને સીડી પટેલ પિયુષભાઈને બનતું નથી. આરસીએ તો બળવકરને મેળવેલી ટિકિટ છે, પક્ષે નારાજ થઈને આપેલી ટિકિટ છે કે કોંગ્રેસનો નહીં છૂટાય. પિયુષ દેસાઈ છે તે વિવેકી માણસ છે કે જે થયું તે મારે પક્ષે વફાદાર રહેવું છે, મારે કામ કરવું, એટલે એની લોકપ્રિયતા એટલી જ અકબંધ છે. રાકેશભાઈ છે એ નવા છે, પણ સૌથી પહેલા તમને આશ્ચર્ય વાત કરું કે હું, અશોક ધોળકિયા અને રાકેશભાઈ દેસાઈ 3 જણે આરસી પટેલને પહેલું ફોર્મ ભરાવેલું અને એને સક્રિય કરીને કીધેલું એ ત્યારે ખાડીના દેશોમાંથી પીટર તરીકે આવ્યા પછી કે આ ઇલેક્શન આપણે હારી જવાનું છે, છતાંય ઉભા રહેલા કે ભાઈ આ એક સીડી પટેલ સામે ટક્કર લઈ શકે એવો માણસ. રાકેશ દેસાઈ ખૂબ ગ્રાઉન્ડ રૂટ કાર્યકર છે, હંબલ કાર્યકર છે, અને એમણે પણ પોતાનું પંચવર્ષીય આયોજન કરેલું છે. એમાં એમના મત પ્રમાણે અને જાણ પ્રમાણે 90% કામો થઈ ચૂક્યા છે, જે અમલમાં હતા એ પૂર્ણ થવાના તબક્કા છે. એ વિવેકી માણસ છે, કામો લઈને ચાલનાર છે, અને એમનું ભવિષ્ય પણ ઉજળું છે. અત્યારે પણ મંત્રીમંડળમાં સૌથી ટોચમાં નામ નવસારી જિલ્લામાંથી રાકેશ દેસાઈનું હતું, પણ પછાત આદિજાતિના મતોનું શું, અને એક દેસાઈ ને કનુભાઈને જો વલસાડથી બનાવ્યા તો માત્ર 4 દેસાઈ છે. એક મકર દેસાઈનો છોકરો છે, એક રાકેશ દેસાઈ છે, એક કનુભાઈ દેસાઈ છે, અને બીજા કોઈ છે. આટલા 3 કે 4 થાય તો એક દેસાઈને બનાવ્યા પછી બીજા દેસાઈને તો મંત્રીમાં સંદીપ દેસાઈ છોકરો. હવે કનુભાઈને નાણામંત્રી જો બનાવ્યા દક્ષિણ ગુજરાતના નેતાઓની પસંદગી કે ના પસંદગી પછી, તો પછી બીજા સંદીપ દેસાઈ પણ ના આવી શકે અને રાકેશ દેસાઈ પણ ના. પણ હું હજી પણ જોઉં છું કે રાકેશ દેસાઈનું ભવિષ્ય ઉજળું છે. પછી તો આવનારા દિવસો કે છે કે ક્યાં સુધી. હવે અંતિમ અને પરિણામનો સૌથી મોટો એક સવાલ છે. બિલકુલ, બહુ તમે મર્મસ્પર્શી વાતો કરી, પણ મને અત્યારે લખી લો તમે આ તારીખે કે ગઈ ટર્મમાં જે મતદાન થયેલું હતું નવસારી નગરપાલિકા, એટલું મતદાન નવસારી મહાપાલિકામાં થઈ શકશે કે કેમ એ બહુ મોટો સવાલ છે. આ કોર્પોરેટરો પોતાના ઘરે ઘર જઈને કેટલા મતદારોને ખેંચી શકે, અને જે ગઈ ટર્મમાં ઉત્સાહની લહેર હતી મતદાનમાં, એ લહેર બિલકુલ જોવા મળતી નથી. એને કારણે ટકાવારી ઓછી પણ થઈ છે. ટકાવારી વધવાની તો નથી જ, આ ભીતે લખાયેલી, કારણ કે મતદારોનો ઉમર નથી. કોંગ્રેસના કાર્યકર્તાઓનો આક્ષેપ છે, કોંગ્રેસના જે મોટા જે પદ પર છે ત્યાં નવસારીમાંથી કોંગ્રેસ સાફ થઈ જશે. દેખાય છે એવું છે કે ગયા વર્ષે તો 6 બેઠક મળી હતી,
લગભગ 6 મળી હતી એવું કે 3 કે 6 પેઢી. આ વર્ષે પણ એક પરિસ્થિતિ થશે કે શું અથવા એનો ઘટાડો થાય કે વધારો લાવે તો દીપકને અને રાજેન જોશીને આપણે યશ અને અભિનંદન આપવા પડશે કે તમે કરી બતાવ્યું પ્રમુખ અને કાર્યકરી. પણ કેટલા છૂટાશે, કેવી રીતે છૂટાશે, વોટ ઇઝ ધેર મેનેજમેન્ટ? માત્ર પૈસો લેવાથી મત નથી નસવાતો. તમે પૈસા વેચો, જમાડશો, બધું કરશો, પણ મત તો એ જતો જતા મતદાર આપવાનો છે, એટલો ચાલાક મતદાર. અને એક મતદારની જે આંતરસૂઝમાં જે ચાલી રહ્યું છે તે આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે. આપણે જે અત્યારે નવસારીને ફોકસ કરીને બેઠા છે, આ જ પ્રશ્નો આખા ગુજરાતની નગરપાલિકાઓ, આખા ગુજરાતની મહાપાલિકાઓ, આખી ગુજરાતની પંચાયતોમાં છે. પણ એક જ વસ્તુ છે કે કોંગ્રેસ નબળી છે એટલે ન છૂટકે ભાજપને મત મળી રહ્યા છે, અને તે પણ નરેન્દ્ર મોદીને નાણું મળી રહ્યા છે. એટલે ફૂલીને ભાવકો થઈ જવાની જરૂર નથી. એટલે આપણે જોયું કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઘણા બધા જે પ્રશ્નો ને ઘણા બધા સમસ્યાઓ છે. નવસારી શહેરને ઘણું બધું ડેવલપ કરવાની જરૂર છે, સુખ સગવડ આપવાની જરૂર છે. સામાન્ય વિસ્તાર છે જ્યાં પર ખૂબ હજી વિકાસ જે થવો જોઈએ તે થયો નથી. માટે એક જ આશા છે કે જે કામગીરી થવી જોઈએ મહાનગરપાલિકામાં જે બોડી આવ્યા બાદ, તે આપણે ગૌતમ મહેતા જે છે સિનિયર પત્રકાર અને જે રાજકીય વિશ્લેષક, તેના પાસેથી જાણી સમગ્ર નવસારીની પરિસ્થિતિ શું છે, પહેલાનું નવસારી કેવું હતું, અત્યારનું નવસારી કેવું થવું જોઈએ, તેના વિશે જાણી આવી જ ઘણી બધી તમામ જે માહિતી તમને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મળતી રહેશે. એ પહેલા આજે ગૌતમભાઈ આપને કંઈક વિશેષ વાતો કહેવા માંગે છે. નવસારી મહાનગરપાલિકાના એરિયામાં ભૌગોલિક ભૂગોળમાં 21 થી વધુ તળાવો છે. નવસારી નગરપાલિકાનું જવાહરલાલ નહેરુ શોપિંગ સેન્ટર જે નગરપાલિકાએ બાંધેલું છે એ દુધિયા તળાવ પૂરીને બાંધવામાં આવેલ છે. રોટરી હાલ હોસ્પિટલ દુધિયા તળાવ પૂરીને બનેલી છે. રંગિયા દુધિયા તળાવ પૂરીને બનેલી છે. ફાયર બ્રિગેડ દુધિયા તળાવ પૂરીને બનેલું છે. ગોળી હોસ્પિટલ દુધિયા તળાવ પૂરીને બનેલું છે. નવસારી નગરપાલિકાનું ભવન શાકભાજી માર્કેટ કે ઉપયોગ છે દુધિયા તળાવ પૂરીને બનાવ્યું. લાયન્સ હોસ્પિટલ દુધિયા તળાવ પૂરીને બનાવ્યું. આખું દુધિયા તળાવ અહીંયા હોય તો આશાબાગનો છેડો દેખાય, અને આ બાજુ ભરેલા હોય તો એડી પટેલનો છેડો દેખાય ત્યાં સુધી મોટું હોય. આ દુધિયા તળાવ પૂરીને પથ્થર કાઢી નાખે છે નવસારીની. આ શોપિંગ સેન્ટર લગભગ 333 કે 335 દુકાનોનું ભવ્ય છે. ત્યારે 365 ઝૂંપડાઓ રામજી મંદિરની ફરતે હતા. વરસાદ આવ્યો, ઝૂંપડાઓ તરબતર થઈ ગયા, પાણી વહેતું, એટલે ત્યારના કોંગ્રેસે વિચાર્યું કે આ તમે શું મૂંઝાયા કરો છો, ખોલી નાખો નીચે બધી ગ્રાઉન્ડ ફ્લોરની શટરો, અને ત્યારથી ત્યાં બધા જ 200, 300, 400 ઝૂંપડાવાળાઓ એટલે 2000 લોકો પોતે નીચે રસોઈ કરે. ત્યાર પછી શોપિંગ સેન્ટરના પહેલા ફ્લોર પર તમે જોયું હશે કે બધા મોટરસાયકલના મિકેનિકો ઘર હથોડા લઈને એના સળિયા દેખાવા મળે, એની માવજત નહીં થઈ. શોપિંગ સેન્ટર અવગતાઈ ગયું. આજે 335 કે 350 દુકાનો હોય તો મેં તો દેવ ચૌધરી સાહેબને બી કીધું છે કે એ બ્લોક તોડી પડે, એ બ્લોક નવો બનાવો, 9 માળનો, એમાં રેમ્પ બનાવો, એમાં વાહન પાર્કિંગ પણ પહેલા બીજે માળે થયો બનાવો, બીજો રેમ્પ બનાવો, A B C D E F એમ ચાંદની ચોક સુધી ભવ્ય 9 માળનું શોપિંગ સેન્ટર બનાવો, મલ્ટિપલ શોપિંગ સેન્ટર બનાવો કે ખૂબ પ્રકાશિત હોય અને માર્કેટ બજાર પાલિકાને એમાંથી આવક ઊભી થાય. તમારું નગરપાલિકાનું પણ ભવન એની અંદર બીજા કે ત્રીજા ફ્લોર પર આખું બની શકે અને મોટી લોકમાં વૃદ્ધો પણ વ્હીલચેર સાથે આવી શકે એવું બનાવો અને આને દૂર કરો અને સંપૂર્ણ શાકભાજીમાં કરો. જે બિલ્ડિંગમાં આપણે બેઠેલા છે એ ભયજનક બિલ્ડિંગ છે. આ ક્યારે બનશે એ જવાબદારી અશોક ગેહલોત અને આવનારી ટીમની. ને આપણે બધા જ જે મોટા નેતાઓની વાત કરીએ, ધારાસભ્ય આરસી પટેલની વાત કરીએ, ધારાસભ્ય રાકેશ દેસાઈની વાત કરીએ, પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈની વાત કરી, તમામ જે મુખ્ય ભાજપના જે છે પીઠબળ એમની વાતો કરી. અત્યારે જે ભાજપ
ની જે સ્થિતિ છે નવસારી જિલ્લામાં બધી તરફ ભગવો છે મોસ્ટ ઓફ. જિલ્લા ભાજપના અધ્યક્ષ ભૂરાલાલ શાહ કેટલી મહેનત, સમર્પણ અને શું કહેશો એમના વિશે? જબરજસ્ત રાજસ્થાનથી આવીને ઘઉંના કોથળા ઉચકતો માણસ એમના કાકા વેણીલાલ જગચંદ શાહ ડબ્બર, ત્યારે ભૂરાલાલને માત્ર રોજ 10 રૂપિયા આપવામાં અને ડીગી મોહલ્લામાં એમનું વેણીલાલ જગચંદ શાહનું એટલે વિજય અને હર્ષ ભરતનું જે મકાન છે ત્યાં ભૂરાલાલ રહેતા. ભૂરાલાલ 1998માં નવસારી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બન્યા. ત્યારે વારંવાર અમારી ભેદ આવતા, અમારી મુલાકાતો થતી, મારે આ બનવું છે, મારે આમ કરવું છે, મારે આમ કરવું છે. અને મફતભાઈ પુરોહિતના શાંતાદેવી રોડ પર આખા ભાજપનું સંચાલન શહેર જિલ્લાનું થતું. ભૂરાલાલ શાહ એક ઊંડી સૂઝબૂઝવાળો માણસ છે. બીજી વસ્તુ કે નવસારી માટે એને લગાવ છે. ત્રીજી વસ્તુ કે દબાણમાં આવી જવાનો માણસ નથી. આજે તમે જોઈ શકો, છતાં પણ કેટલાક લોકો એવું કહે છે કે ભાઈ આ તો એમના જ માણસોને સાચવે છે. બિલકુલ આ ઇલેક્શનમાં પણ ભૂરાલાલનો હાથ ઉપર ગયો છે, કારણ કે સી આર પાટીલનો હાથ ભૂરાલાલના માથા પર બહુ દેખીતી બાબત. અને જગદીશ વિશ્વકર્મા તો જિલ્લામાં દરેક જગ્યાએ પહોંચી શકે છે. એના ધારાસભ્યો, એના સાંસદો, એના પૂર્વ પ્રમુખ સી આર પાટીલ એને આ તો રાજકારણની દુકાન છે એટલે ચલાવી જ લેવા પડે તમારે. બધી જાતનો માલ નાખવો પડે, ટૂથપેસ્ટથી માંડીને કે દવાથી માંડીને કપડાથી માંડીને બધી જાતનો નિગમતો સામાન બી વેચવા રાખવો પડે તો જ રાજકારણની દુકાન ચાલે. પણ ભૂરાલાલ અત્યારે જિલ્લાનો ટોપનો સુપર પાવર કહેવાય છે અને એને લઈને આપણે ચાલવું જ પડે, કાર્યકરો ચાલવું જ પડે, ભાજપે ચાલવું જ પડે. આ સ્થિતિ આમાં કેટલાક કાર્યકર્તાઓ ઘણો સમય પાર્ટીમાં આપ્યો છે, સેવા કરી છે, બધી રીતે નારાજ થઈને બીજી પાર્ટીમાં જોડાઈ જતા હોય છે કે ભાઈ એ લોકોના અમુક જે અંદરના જે પ્રશ્નો હોય છે. કેટલી ધીરજ રાખવી જરૂર છે, કારણ કે એક કોથળા ઉચકતો વ્યક્તિ જે રાજસ્થાનથી આવીને વ્યક્તિ જો આખા જિલ્લાનું જે પાર્ટી જો મેનેજ કરતો હોય, આટલું બધું એ કરી શકતો હોય, કેટલી ધીરજ રાખવી જોઈએ. અત્યારના યુવાનોને જે પોલિટિકલ સાથે જોડાયેલા છે શું મેસેજ આપશો? એકબીજાને કાપે પણ છે અંદર, સાથે ચાલનારા વ્યક્તિને પણ જે કાપવાની વાત કરે છે આ લોકો, તો કેટલું ધીરજ રાખવું પડશે, શું ચેતીને ચાલવું પડશે? એ આપણે ભૂરાલાલ બનીએ તો આપણને ખબર પડે કે ગંગેવાથી આવેલો માણસ શું કહે છે, અંચલીથી આવેલો માણસ શું કહે છે, લુસાવા વાળો મનીષ શું કહે છે, દેગામ વાળો પરેશ શું કહે છે, ચીખલી વાળો શું કરવાનો છે, ભારતીબેન શું કરવાની છે. બધાનું મોડું અત્યારે તો સી આર પાટીલ ને ભૂરાભાઈ છે. અને એટલું ચોક્કસપણે કહી શકાય કે ભૂરાભાઈનું જિલ્લા પ્રમુખ તરીકેનું વજન ગાંધીનગરમાં પણ છે અને અન્ય જિલ્લા ભાજપ પ્રમુખો સાથે પણ એનું સંકલન અને સંબોધન સૌથી શ્રેષ્ઠ છે એટલું હું માનું છું. મેં જોયું છે ને અનુભવ્યું છે. કોઈ કાર્યકર નારાજ થઈ જાય 3 ટર્મ તો પછી જીગીશને ટિકિટ નથી. જીગીશને ન ટિકિટ આપવા પછી એમ પણ ચર્ચા થયું કે જીગરને કે જીગરની વાત ન તે પણ નથી થઈ શકતું. એવી રીતે મીનાક્ષી મિનલબેન તે પણ કપાઈ ગયા. એવી રીતે છાયા પણ કપાઈ ગઈ છે મારો. એટલે આ એક વસ્તુ ગમતું પણ થયું છે અને કેટલાકને ન મળ્યું અને અણગમતું પણ થયું છે. અને જ્ઞાતિવાદને કારણે કેટલાક કાર્યકરોને પસંદગી પણ નથી થઈ. આખું જીવન સમર્પિત કરવા છે. તો આ હતી રાજકીય સફર આપની નવસારી જિલ્લાની. શું છે પરિસ્થિતિ, આવનાર સમયમાં શું બદલવાનું છે, તેની આખી સંપૂર્ણ જે માહિતીથી આપણને વાકેફ આપણને ગૌતમભાઈ મહેતાએ કર્યા છે. આવનારા દિવસોમાં આવી અનેક નવસારી શહેરની જિલ્લાની તમામ જે વિશેષ વાતો છે તે અમે તમને ટેગ નવસારીના માધ્યમથી જણાવીશું. આભાર.